નમસ્કાર બાળ મિત્રો, ઘોડિયા રમેશ બી આપણું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, હવે આપણે 10મા ધોરણની અંદર ફરીથી આપણે એક નવા યુનિટમાં આગળ વધીએ. યુનિટ નંબર 3, દ્વિસલ સુરેખ સમીકરણ. સૌપ્રથમ વાત કરીએ તો જે આપણે યુનિટ વિશે ભણવાનું છે, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એ યુનિટ વિશે આપણને બધી માહિતી હોવી જોઈએ. કે જે યુનિટ આપણે ભણશું, જેના વિશે બધી માહિતી જાણવી. તો જો અહીંયા મેં બે વસ્તુઓ લખી, તે તમને દેખાતી છે. હવે દ્વિસલ, દ્વિ એટલે બે, ચલ એટલે x y, કે એવું સમીકરણ કે એની અંદર બે ચલ આવેલા હોય. સુરેખ સમીકરણ, સીધી રેખાનું સમીકરણ, વાંકા સૂકો નહીં, બે ચલ વાળું સમીકરણ. હવે આ સમીકરણ આપણે આ યુનિટની અંદર પ્રાથમિક વસ્તુઓ જોઈ કે અમુક નિયમ, બહુ સરળ યુનિટ છે, આપણે અમુક વસ્તુઓ આવડી જાય તો પછી એમાં કઈ પ્રશ્ન આપણે રહેશે નહીં. હવે મેં લખ્યું પહેલા ax by c equal to 0. a b does not equal to 0, કે a અને b એ કોઈ દિવસ 0 હશે નહીં. c belongs to r, કે c છે કે r માંથી લેવામાં આવે. એને દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય. આપણે જોતા કે સમીકરણનું વ્યાપક હોય, સુરેખ સમીકરણનું, એમ આ દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. ઘણીવાર એક્ઝામની અંદર એકાદા માર્કમાં આવું પૂછે તો આપણને આવડવું જોઈએ કે દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખો, ત્યારે આપણે આ નોંધ પણ હારે લખવી પડે. ax by c equal to 0. ab belongs to, ab does not equal to 0, અને c belongs to r. એ આપણે ખબર હોવી જોઈએ. આ દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. હવે આપણે એમાં પહેલો પોઈન્ટ જોઈએ, રેખાઓ, એટલે કે દ્વિસલ સુરેખ સમીકરણ રેખાઓ, કે બે રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે તો સમીકરણને એક ઉકેલ મળે. હવે આવો પ્રશ્ન, એની આપેલી આકૃતિ કે બે રેખાઓ, આ L રેખા અને આ M રેખા આપેલી, એ ક્રમ આપી દો 1 2 અને 3. જો રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે તો સમીકરણના એક ઉકેલ, એટલે કે બે રેખાની વાત કરીએ આ બધી, કે બે રેખાઓ એક જ બિંદુમાં, M રેખા અને આ L રેખા, ઈ બંને એક જ બિંદુમાં છેદી તો કેટલા ઉકેલ મળે? એક. એટલે કે બે રેખાઓ એક જ બિંદુમાં છેદે તો તેના ઉકેલ એક મળે. એક અથવા અનન્ય, એક અથવા અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ થાય, ધ્યાન રાખજો. અનન્ય એટલે એક અને માત્ર એક, અનંત નથી બોલતો, અનન્ય એવો પણ શબ્દ પૂછે. એટલે એનો અર્થ એવો થયો કે બે રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે તો સમીકરણના ઉકેલ કેટલા મળે? એક. બીજું, બે રેખાઓ સમાંતર હોય તો, સમાંતરની વાત કરીએ કે આ પહેલી રેખા m, આ બીજી રેખા m, આ બંને સમાંતર હોય તો, રેખાઓ, બે રેખાઓ સમાંતર હોય તો સમીકરણ ઉકેલ ન મળે. એમ કે ભેગા જ ન થાય, બંને અલગ અલગ જ રહે તો એના કારણે એક પણ બિંદુ એવું, એક પણ કિંમત એવી આપણે નહીં મળે કે બંને સરખી છે. હું એમ વાત કરું કે હું ઉત્તર દિશામાં જાઉં અને મારો બીજો મિત્ર એ દક્ષિણ દિશામાં છે. હવે બંનેની દિશા જ અલગ હશે તો અમે ક્યારે ભેગા થવાના નથી, સ્વાભાવિક વસ્તુ છે. એમાં આ આમ જાય, એ ઉપર જાય છે, બે સમાંતર છે તો એ ક્યારે પણ આગળ જતા ક્યારે ભેગા જ નહીં. એનો અર્થ એવો થયો કે એનો ઉકેલ મળશે નહીં, એટલે ઉકેલ ન મળે. ત્રીજું, રેખાઓ સંપાતી હોય તો સમીકરણના ઉકેલ અનંત. સંપાતીનો અર્થ કહો કે એકબીજા પર આવેલી હોય,
L અને એક જ રેખામાં બે રેખા આપેલી એને એકબીજા પર બીજી રહેલી હોય તે એને સંપાતી રેખા કહેવામાં આવે. તો કેટલા ઉકેલ મળે? અને બે રેખાઓ સમાંતર હોય તો એક પણ ઉકેલ ન મળે અને બે રેખાઓ એકબીજાને છેદે તો એક ઉકેલ મળે. આમ આપણે બે રેખાઓ વિશેની માહિતીઓ જોઈ કે કઈ રેખાઓ તો કેવો ઉકેલ મળે. આ વસ્તુ જે આપણે જોઈ આ આપણા એક્ઝામની અંદર વિકલ્પમાં ખરા ખોટા જોડકાની અંદર આ વસ્તુ પૂછાવાની શક્યતા ખૂબ છે અને આઈએમપી પણ કહી શકાય, જેના કારણે મેં તમને કરાવ્યું. એટલે આ વસ્તુ આપણા વિકલ્પો માટે આઈએમપી છે. એટલે ખાસ સમજી લેજો. પહેલાની પહેલી આકૃતિ, બીજાની બીજી અને ત્રીજાની ત્રીજી. કે તમને આકૃતિ સાથે એકવાર યાદ આવી જાય કે આમાં ભેગી બે એક કોલમમાં એક આકૃતિ છે તો અનંત ઉકેલ, બે અલગ અલગ છે સમાંતર છે તો એક પણ ઉકેલ ન મળે. બે રેખાઓ એક બિંદુમાં ભેગા રહેશે તો એનો એક ઉકેલ મળે. જો આપણને આવું સમજાય છે, આકૃતિ સાથે આપણે ખબર પડે તો પછી ભૂલ પડવાની શક્યતા ન રહે. તો બાળકો હવે સરસ મજાની આપણી ફેર પોઈન્ટ વ્યવસ્થિત લખાણ કરી નાખો. હવે આપણે કઈ કોષ્ટક લીખ અહીંયા ત્રણ ઉદાહરણ. આ કોષ્ટક અગત્યનું બહુ છે. આપણે સ્વાધ્યાયમાં પણ આનો ઉપયોગ આવવાનો છે અને ખૂબ સરળ. હવે આપણને બે સમીકરણ એટલે a1x b1y c1 0, બીજાને a2x b2y c2 0. પહેલાને એક નંબર આપશું અને બીજાને બે નંબર એટલે કે a1x કહેવાય, બીજાને b1y c1 0, a2x b2y c2 0. કે બે સમીકરણ. ઓકે, હવે એના પરથી શું કે આપણે આલેખાત્મક સ્વરૂપ અને બેઝિક સ્વરૂપ એટલે કેટલા ઉકેલ મળે અને સંપાતી છે, એક બિંદુમાં છેદે, સમાંતર છે, એ આપણે જોવા. તો એની માટે હમણાં ઉકેલ કહો તમને કે પહેલા મેં કીધું a1 છેદમાં a2 તો સહગુણક a2 એટલે 1 ના છેદમાં 3, b1 છેદમાં b2 એટલે -2 ના છેદમાં 4 એટલે -1 ના છેદમાં 2, c1 upon c2 અહીંયા c નથી એટલે c કાઈ નો શું લઈ લેવાનું 0. સ્વાભાવિક વસ્તુ છે. તો જો આપણે a1 upon a2 જોયું, b1 b2 એમાં સહગુણક આપણે જોવા. સહગુણકની અંદર નિશાની સાથે જોવું પડે કે એમાં આપણી ભૂલ ન પડે. હવે જો અહીંયા જો a1 છેદમાં a2 આ b1 છેદમાં b2 કે જબ સરખાયો નહીં, does not equal to b1 છેદમાં b2 કે પહેલા અને બીજાનો જવાબ a1 upon a2 does not equal to b1 upon b2 મળે. તો એનો અર્થ થાય કે આ રેખાઓ છેદતી રેખાઓ છે. એટલે કોઈ પણ એક બિંદુએ છેદતી એટલે કે છેદતી રેખા છેદતી રે કોઈ પણ એક બિંદુમાં છેદે તો ઉકેલ કેટલા મળે? 1. ઉકેલ 1 મળે. જો સાંભળજો a1 a2 b1 b2 a1 upon a2 does not equal to b1 upon b2 આ બેનો જવાબ સરખો ન આવે એટલે છેદતી રેખાઓ થાય. એક બિંદુમાં એક બિંદુમાં છેદે એટલે ઉકેલ કેટલા મળે? ઉકેલ 1 મળે. બેઝિક સ્વરૂપ કેટલા ઉકેલ મળે? 1 જેવો અથવા અનંત. તો હવે કન્ડિશન શું? છેદતી રેખાઓ માટેનું કન્ડિશન a1 upon a2 does not equal to b1 upon b2 એ કન્ડિશન મળે તો એક બિંદુમાં છેદે એવું થાય અને એનો ઉકેલ કેટલો મળે? 1.
થઈ ગયું. આ ક્ષિતિજ રેખા માટેની કન્ડિશન a1/a2 ડઝ નોટ ઇક્વલ, આ બેના જવાબ સરખા મળવા જોવે નહીં. હવે આમાં જોઈએ a1/a2 એટલે 2/4 બરાબર 1/2 3/6 બરાબર 1/2 9/18 માઈનસ 9/-18 બરાબર 1/2. શું થયું? ત્રણેયમાં જવાબ કેવો મળ્યો? સરખો. એટલે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ત્રણેયના જવાબ આપણને સરખા. a1/a2 એમાં નિશાની પણ ફેરફાર આવી જોઈએ. નિશાની સાથે કેવું આવવું જોઈએ? સરખું. કે ભાઈ આ બેના જવાબ સરખા મળ્યા એનો અર્થ એવો છો કે આ બે રેખા એક જ છે, એકની ઉપર બીજી રહેલી છે અને કઈ થાય? સંપાતી રેખા. અનંત ઉકેલ. જો સંપાતી રેખા માટેનું કન્ડિશન a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 ઈ કન્ડિશન મળે તો સંપાતી રેખા હોય. સંપાતી રેખા હોય તો અનંત ઉકેલ મળે. એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે આપણે ત્રીજામાં જોઈએ a1 એટલે 1/2 2/4 છેદ ઉડે ઉડાડી દેવાના એટલે 1/2 માઈનસ 4/12 માઈનસ 4/12 2 માઈનસ એટલે 1/3 1 2 3 છેદ ઉડે ઉડાડતા જાય. હવે જો આમાં જવાબ કેવો મળ્યો કે a1/a2 બરાબર b1/b2 પણ ત્રીજો જવાબ એટલે does not equal to c1. આ બે a1/a2 અને b1/b2 બેનો જવાબ સરખો, ત્રીજો does not equal to આવે છે. એવો does not equal to એનો અર્થ એવો થયો ક્ષિતિજ રેખાઓ, સંપાતી રેખાઓ અને ત્રીજી હવે બધી સમાંતર રેખા. સમાંતર રેખા હોય એટલે ઉકેલ મળે નહીં. ઉકેલ મળે. તો આપણે આ કન્ડિશન યાદ રાખવાની કે જો ત્રણેયની કિંમત સરખી મળે a1/a2 b1/b2 c1/c2 ત્રણેયની કિંમત સરખી એટલે સંપાત એકબીજા ઉપર છે એટલે ઉકેલ અનંત. હવે પહેલું અને બીજું બે સરખું નથી. પહેલું અને બીજું સરખું મળે નહીં. સાંભળજો, પહેલું બીજું સરખું ન મળે એટલે એનો અર્થ શું થયો કે ઈ કઈ રેખા છે? એક બિંદુમાં છેદી એટલે એક ઉકેલ મળે. પહેલું બીજું સરખું પણ ત્રીજું અલગ મળે. પહેલું અને બીજું સરખું ત્રીજું અલગ, એ સમાંતર રેખા એટલે ઉકેલ મળે. આમ આ ત્રણેય માટેની કન્ડિશન આપણને આવડવી જોઈએ. આવી કન્ડિશન પણ પૂછાય, કન્ડિશન પરથી પ્રશ્ન પણ પૂછાય તો આપણે બધી જ વસ્તુની ખબર હોવી જોઈએ. તો પછી આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. અને આના પરથી તમને બાળકો કહું 10 માની અંદર આમ ચેલેન્જ આપો કે 1 માર્કનો પ્રશ્ન કે 2 માર્કનો પ્રશ્ન આમાંથી હોય છે. ગમે શિક્ષક બોલે પેપર કાઢે ગેરંટી આપી કે આમાંથી 2 માર્કનો પ્રશ્ન હોય છે. તો હવે સરસ મજાનો પોસ્ટર તમે ફેરબુકમાં સારા અક્ષરે લખો, સમજીને લખજો અને આપણે એની કન્ડિશન આવડવી જોઈએ કે ભાઈ આપણે ક્ષિતિજ રેખાઓ ક્યારે તેની કન્ડિશન a1/a2 સંપાતી રેખા માટે આ કન્ડિશન, સમાંતર માટે બે વસ્તુ ખબર હોવી જોઈએ અને કઈ રેખાઓ મળે તેના ઉકેલ પણ કેટલા મળે ઈ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે સ્વાધ્યાય 3.1 આ વર્ષ આપણે કોરોનાની મહામારી નીકળી ગયો. સ્વાધ્યાય 3.2 નો પહેલો પ્રશ્ન પણ નીકળી ગયો. હવે પ્રશ્ન બીજો આપણે જોઈએ કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે તે અથવા સંપાતી છે તે a1/a2 b1/b2 c1/c2 ગુણોત્તરથી તુલનાથી નક્કી કરો.
એટલે તો પહેલા આપણે આ પહેલું સમીકરણ આ બીજું તો પહેલા કિંમત મૂકી કે a1 પહેલા સુધી a1 એટલે 5 b1 એટલે -4 c1 બરાબર 8 પહેલા સમીકરણમાંથી હવે a2 બરાબર 7 b2 બરાબર 6 અને c2 બરાબર -9 આપણે આ કિંમત લખી a1 પહેલા સમીકરણમાંથી a1 b1 c1 કહેવાનું અને બીજા સમીકરણમાં a2 b2 અને c2 તો પહેલી કિંમત a1/a2 તો 5/7 b1/b2 -4/6 સાદુરૂપ અપાય તો અપાઈ દે 2 2 4 ને 2 3 એટલે -2/3 c1/c2 8/9 જો આપણે કિંમત મળી કે હવે પહેલી કિંમતમાં જોઈ a1/a2 પહેલી અને બીજી સરખી રીતે does not equal to b1/b2 પહેલી અને બીજી સરખી ન મળી એનો અર્થ એ કે એક બિંદુમાં છે તે કેટલા બિંદુમાં એક એવું કે કેટલા મળે એક તે સમીકરણ અથવા તે રેખા એક બિંદુમાં છેદે છે તેથી તેનો ઉકેલ એક મળે સરળ આપણે જોયું કે a1/a2 does not equal to b1/b2 મેળવ્યું તો એવા સંજોગોની અંદર આપણે c જોવા નથી પહેલું અને બીજું સરખું મળે તો જ c જોવાનું થાય પણ પહેલું અને બીજું સરખું નથી મળ્યું તો આગળ આપણે જોવાનું થતું નથી જો હવે સરસ મજાનો દાખલો ફેરરૂપમાં લખી નાખો હવે આમાં બીજો અને ત્રીજો દાખલો આ એક ને કરાયો હવે પ્રોબ્લેમ નથી જોઈ લેજો બીજો અને ત્રીજો દાખલો તમારા હોમવર્કમાં એ તમારી રીતે વ્યવસ્થિત કરજો છતાં તમને ન સમજાય એવું હોય તો મને કહેજો પ્રશ્ન 3 જોઈએ નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે ગુણોત્તર પરથી નક્કી કરો સુસંગત એટલે કે ત્રણેય કન્ડિશન ઇક્વલ ટુ આવે એટલે સુસંગત કહેવાય શું કહેવાય સુસંગત એટલે કોઈ એક દાખલો જોઈએ આપણે a1 3 b1 2 હવે જો ઇક્વલ ટુ હોય ને સમીકરણ આપણે એને જ કહેવાય કે ઇક્વલ ટુ 0 હોવું જોઈએ એટલે પહેલા જો ઇક્વલ ટુ આપણે 0 ન આપે તો લખવું પડે કે 3x 2y 5 બરાબર 0 2x 3y પ્લસ ચાલો જો માઈનસ બરાબર 0 હવે a1 બરાબર 3 b1 બરાબર 2 c1 બરાબર -5 a2 બરાબર 2 b2 બરાબર -3 c2 બરાબર -7 આપણે સમીકરણ 1 અને 2 પરથી લખી દઈએ હવે પહેલી કન્ડિશન a1 જે 3/2 b1 છેદમાં b2 2/3 c1/c2 -5/7 બરાબર 5/7 જો આ ત્રણેયનો જવાબ આપણને સરખો મળ્યો નથી એટલે લખાય કે a1/a2 does not equal to b1/b2 does not equal to c1/c2 કે ત્રણેયના જવાબ સરખા નથી મળ્યા એનો અર્થ એવો થાય તેથી સુસંગત નથી સુસંગત ક્યારે કહેવાય કે બધાયના જવાબ સરખા આવે તો ઇક્વલ ટુ આ ત્રણેયના જવાબ કેવા આવે જોઈએ સરખા તો હવે તમે લખી નાખો હવે આપણે બીજો દાખલો એ તમારો હોમવર્ક હવે હું અહીંયા ત્રીજો દાખલો આપણે જોઈએ
બીજો દાખલો તમારા હોમવર્કમાં રહેશે, તમને આવડી જાય એવું છે. ત્રીજો, આપણને આવી કન્ડિશન આપે એટલે સૌપ્રથમ પહેલા ક્રોસ ગુણાકાર કરશો સાદી રીતે કે અહીંયા જો છેદ સરખા એટલે ક્રોસ 3 તેરી 9x વત્તા 2 પંચા 10y 3 દૂ 6 6 સત્તા 42. સાદું તો તમને આવડે જ છે, તમે તમારે પણ આપી શકો. એટલે અહીં તો 9x 10y અહીં પ્લસ માઈનસ ઇક્વલ ટુ 0. હજી એક સ્ટેપ લખવું પડશે કે 9x 10y -42 બરાબર 0. 1 અને 2 a1 બરાબર 9 a2 બરાબર 10 b1 સોરી b1 બરાબર 10 અને c1 બરાબર -42. જો આપણને આપેલ સમીકરણ પરથી a1 b1 અને c1 નિશાની સાથે લખવાનું ભૂલ ન પડે. હવે a2 9 b2 -10 c2 -16. તો આપણને આ જવાબ મળ્યો. તો હવે જે આપણે કન્ડિશનનો ઉપયોગ કર્યો હતો હમણાં, એ જે કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે આગળનો દાખલો ગણવો પડે તો આપણને ખબર પડશે. જો હવે આમાં આગળ વધી કે a1 છેદમાં a2 9 ના છેદમાં 9 બરાબર 1 b1 છેદમાં b2 10 ના છેદમાં -10 બરાબર 1 ના છેદમાં -1 લખી. c1 upon c2 બરાબર -42 ના છેદમાં -16 અને -3. જવાબ આવ્યો a1 upon a2 does not equal to b1 upon b2. જો સુસંગત ને વધારે વાત કરું તો સુસંગત કોને કહેવાય સ્પષ્ટ બીજું સમજી લેજો કે કા એક ઉકેલ મળે. કેટલો ઉકેલ મળે? એક ઉકેલ મળે અથવા અનંત ઉકેલ મળે. એક ઉકેલ મળે અથવા અનંત ઉકેલ મળે એટલે વાત કરું કે આપણને આ કન્ડિશન મળવી જોઈએ અથવા આ કન્ડિશન મળવી જોઈએ. આ અથવા આ કન્ડિશન તેમાંથી એક વસ્તુ મળે તો એ સુસંગત છે એમ કહેવાય. અને આની સિવાયની ઓલી ત્રીજી આપણી કે a1 upon a2 equal to b1 છેદમાં b2 does not equal to c1. જો આવી કન્ડિશન મળે તો એને સુસંગત નથી. ધ્યાન રાખજો. એટલે આપણે આમાં આપણે ભૂલ કરી ગયા કે આની અંદર આપણે a1 upon a2 એટલે 3 ના છેદમાં 2 b1 upon b2 એટલે 2 ના છેદમાં -3 c1 upon c2 એટલે -5 ના છેદમાં -7 આ બે એટલે a1 છેદમાં a2 does not equal to b1 upon b2. આ કન્ડિશન આમાં મળી એટલે સુસંગત છે. ઓલી ભૂલ હતી મારી. બસ સુસંગતમાં સમજો. સુસંગત એટલે શું થાય કે ઉકેલ એક મળવો જોઈએ અથવા અનંત મળવા જોઈએ. એક પણ ઉકેલ નહીં જો એવી કન્ડિશન આવે તો સુસંગત નથી. મેં કીધું ને બોલાવે કે બે આ કન્ડિશન હોવી જોઈએ અથવા ત્રણે ઇક્વલ ટુ તો જ તે સમીકરણ બંને સમીકરણ સુસંગત છે એવું કહેવામાં આવે. બાકી સમીકરણ સુસંગત નથી એવું કહી શકાય. હવે પ્રશ્ન 4 જોઈએ. ત્રીજાનો શું દાખલો તો a1 5 b1 -3 c1 -11 આ બાજુ માઈનસ a2 -10 b2 6 c2 બરાબર -22 એટલે a1 છેદમાં a2 એટલે 5 ના છેદમાં -10 એટલે 1 ના છેદમાં -2 b1 upon b2 -3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 માઈનસ c1 upon c2 એટલે 11 -11 ના છેદમાં -12
11 રાશિનો ભાગ. શું કન્ડિશન મળી? a1/a2 બરાબર b1/b2 does not equal to c1/c2. એટલે સુસંગત નથી. જ્યારે આપણે આ કન્ડિશન મળે ત્યારે સુસંગત ગણવામાં આવતી નથી. હવે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 4 નીકળી ગયો. હવે પ્રશ્ન 5 ઈ તમારું હોમવર્ક આપો. આપણે એ રીતના દાખલા યુનિટ 4 માં ગણ્યા. પ્રશ્ન 5 જેવો દાખલા યુનિટ 4 માં ગણ્યા. ટ્રાય કરજો. સદા કે તમને નો આવડે, નો સમજાય તો મને કહેજો, હું હેલ્પ કરીશ અથવા દાખલો તમને મોકલાવી આપીશ. તો મૂંઝાતા નહીં. તો બાળ મિત્રો, અહીંયા આપણો આ પહેલો લેક્ચર હવે પૂરો કરીએ.